ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લાની ઘટના। જાતિનું પ્રમાણપત્ર ન મળતા પિતાએ કરી આત્મહત્યા। કડાણા તાલુકાના રણકપુર ગામની ઘટના। રણકપુર ગામની સીમમાં આવેલ ઝાડ પર લટકી ઉદમભાઈ ડામોર દ્વારા આત્મહત્યા કરાઈ। મૃતકના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી। પુત્રી માટે પ્રમાણપત્રમાં ધર્મના ધક્કા ખાઈને કંટાળી આત્મહત્યા કર્યા હોવાનો પરિવારનો આરોપ। અત્રેની કડાણા કચેરીમાં ધ્રુવિસાબેનનો એક જાતિનો દાખલો મેળવવા માટે તેમના વાલી શ્રી ઉદાભાઈ તેઓ અહીંયા અવારનવાર 17 તારીખે આવ્યા અને ત્યારબાદ પછી સાહેબે જે પુરાવા મંગાવ્યા એ પુરાવા લઈને ગઈકાલે આવ્યા અને જે પુરાવા મંગાવ્યા એ પુરાવા તેઓ ના લાવી અને બીજા પુરાવા લાવ્યા। એટલા માટે સાહેબે અથવા અમે પણ એમને કીધું કે આટલા પુરાવા રજૂ કરો તો તમે આમાં પોઝિટિવ કે નેગેટિવની વાત નથી થઈ, આમાં તમે આટલા પુરાવા રજૂ કરો એટલે આપણે એને દાખલો ઇસ્યુ કરી શકીએ। અને વધુમાં એક એવી મેટર થઈ છે કે આ જાતિનો દાખલો એમને ગુજરાતીમાં ઇસ્યુ થયેલો છે એવું કહે છે, પણ ગુજરાતી દાખલો જે છે એ અરજદારશ્રીએ અથવા તો એમના વાલીશ્રીએ આ ફાઇલમાં રજૂ કરેલું નથી। અને અમારી પર જે અમને જે કહી રહ્યા છે કે ગુજરાતીનો દાખલો અહીંયા સાથે એટેચ કર્યો છે અને ત્યારબાદ ઇંગ્લિશનો દાખલો મેળવવા માટે અરજી કરી છે, પરંતુ અમારે ત્યાં આ જે ફાઇલ છે એમાં ગુજરાતીનો દાખલો ઇસ્યુ થયેલો નથી। અને જે ઇંગ્લિશનો દાખલો ઇસ્યુ કરવા માટે અમારી જોડે જે પુરાવા જોઈતા હતા એ અમે માંગ્યા હતા કાકા જોડે, પણ એ કાકાએ ગઈકાલે જ આવ્યા હતા અને સાંજે અમને પોઝિટિવ બી કીધું હતું કે ભાઈ આટલી રીતના રજૂ કરી દો, આપણે નેગેટિવ પોઝિટિવની વાત નથી થઈ। સીધો આક્ષેપ છે કે મામલતદાર અને નાયબ મામલતદાર ના લીધે મેં આત્મહત્યા કરી છે, સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ છે। જી શું કહેશો? હવે આમાં તો અમારી જોડે જે દાખલા રજૂ કરતા હોય છે અથવા તો જે ફાઇલ રજૂ કરતા હોય છે એમાં અમારી જોડે જે પુરાવા જે જોઈતા હોય, સાહેબને વેરિફિકેશન કરવા માટે તો પુરાવા માંગે જ કોઈ બી ફાઇલ હોય, પરંતુ જે પેઢીનામું જે રજૂ કરે છે એ ઘણું મોટું વિશાળ હોય છે, એટલે પુરાવા જો આપે તો આપણે એને કન્ફર્મ કરી શકીએ કે ભાઈ આ બરાબર છે કે નથી, એના માટે પુરાવાની જરૂર પડે એટલે આપણે મંગાવીએ। શેના માટે માંગેલો છો? છોકરીને જાતિનો દાખલો માંગ્યો છે ઇંગ્લિશમાં। ધ્રુવિસાબેન શેમાં નોકરી કરી છે? હવે એ તો બહુ ખ્યાલ નથી, પણ એમના ફાધરને એવું કેવું હતું કે પોસ્ટમાં જોબ કરે છે કે એવી રીતના છે, પરંતુ એમને કોઈક વેરિફિકેશન માટે કે એમાં ઇંગ્લિશના દાખલાની ત્યાં માંગણી હતી એટલે ત્યાં એ રજૂ કરવા માટે અહીંયા અરજી કરી હતી। આત્મહત્યા કરી લીધી જે ખબર પડી છે? હા, મને આજે ખબર પડી। શું નામ સર આપનું? સુરેશભાઈ સંગાડા, તમે નાયબ મામલતદાર એટીવીટી, અને મામલતદાર હર્ષદભાઈ પરમાર। કડાણા મામલતદાર દ્વારા પ્રમાણપત્રમાં પૂરતા કર્યું હોવા છતાં પરિણામ ન મળતા પિતાએ આત્મહત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ। આત્મહત્યાને લઈને પોલીસ તપાસ બાદ સત્ય સામે આવશે। કડાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।